મહાદેવ મહાદેવ, કેમ છો મારા કલેજાઓ? મજામાં ને? હા મિત્રો, મજામાં જશો. અને આજે છે આપણો સાયકલ યાત્રાનો 33મો દિવસ. 2000 કિલોમીટરનું સફર પહેલગાંવ પાસે પહોંચવા આવ્યા છીએ. 150 કિલોમીટરનું સફર બાકી રહ્યું છે. અને મિત્રો, એક મહિનાની ઉપર 3 દિવસ થઈ ગયા છે. તો મિત્રો, આપણી સાથે એક નવા ભાઈ પણ જોડાયેલા છે. તમને ખબર જ છે, બધી જ તમને ખબર છે ગઈકાલે રાત્રે શું થયું હતું, શું નહીં. અને મિત્રો, ગઈકાલ ન ખબર હોય તો ગઈકાલના વ્લોગમાં તમને મેં કીધું છે, જોઈ આવજો, જોવાનું ભૂલતા નહીં. અને મિત્રો, સ્કૂલે રોકાણા હતા. મેં એમ કીધું હતું કે સ્કૂલ હું તમને સવારે બતાવીશ. જોવો મિત્રો, કઈક આવી સ્કૂલ છે, બહુ મોટી સ્કૂલ છે. હા હા. મિત્રો, પહાડોની વચ્ચે સ્કૂલ છે. પાછળ છે બધા પહાડ અને સામે છે સ્કૂલ. મજા આવતી છે એમ ભણવાની. તો કે સ્કૂલમાં તો કોણ ભણે, એટલે આમ ભણવા વાળા બધા ભણે હો. પણ મતલબમાં મસ્તી સ્કૂલમાં વધારે કરવાની મજા આવે, કોલેજમાં ન મજા આવે. સ્કૂલ લાઈફ તો સ્કૂલ લાઈફ હતી. તો સ્કૂલમાં તો અમે આમ અમારું જે 12મા ધોરણનું ગ્રુપ હતું ને, બહુ મજા આવતી હો. હા, કાઈ નહીં મિત્રો, અત્યારે તો સાયકલ યાત્રા કરીએ છીએ. આપણે આપણા માર્ગ તરફ ધ્યાન દઈએ. એ તો બધું હવે થઈ ગયું છે. પાછી તો કઈ સ્કૂલ લાઈફ આવવાની નથી. ફેલ થયા હોત તો વાત અલગ છે, પણ આપણે તો એક ટ્રાયમાં પાસ. શું કેવું સાહેબ? તો બસ, તો મિત્રો, અત્યારે જુઓ, અહીંયા સામાન વામાન આપણો બધો પેક થઈ ગયો છે. અને આ ધજાનું કઈક કરી રહ્યા છે. તો અહીંયા બેઠા છીએ અમે, કારણ કે અમને ઘડીક ના પાડી છે, કીધું છે કે ઉપર પણ ઉપર જો કે ના તો નથી પડી, પણ મતલબ હવે અહીંયા બેઠા સારી જગ્યા છે. ઉપર તો ક્યારે લઈ જાય કઈ ખબર નથી, પણ અમને એમ કીધું કે અમે કહીને પછી તમે જાજો. સવારમાં ઉભા થઈ ચોકલેટ ખાઈ લીધી છે. પછી આજે તો કઈ ચા નાસ્તો બા નાસ્તો કઈ મેળો નથી. આગળ જોઈ છીએ. અને મિત્રો, આગળ છે ટનલ. ખબર નથી અમને પરમિશન આપશે કે નહીં. જોઈએ છીએ, પરમિશન આપશે તો અમે સાયકલ ચલાવીને જશું. ન આપે તો તેની જીપ છે, જેમાં ગમે એમાં સાયકલ ચડાવી દેશે. ચડાવીને ટનલ પાર કરી નાખશું. નો ઇશ્યુ. પણ મિત્રો, જો હું સાચું કહું તો ટનલ પાર કરાવી દે તો સારું રહેશે, કારણ કે ત્યાં ઓક્સિજન લેવલ ઓછું છે. ખબર નહીં, સાયકલમાં બળ કરવાનું હોય ને, એટલે શું થાય શું નહીં. પણ જે થાય છે તમને ખબર પડતી રહેશે. તમને કહેતા રહીશું. જોતા રહેજો બ્લોગને કન્ટિન્યુ. હર હર મહાદેવ. તો મિત્રો, જો સાયકલ નાખી દીધી છે ટનલમાં, એટલે ગાડીમાં, અને ટનલ પાર કરીએ છીએ. ટનલ આવી ગઈ છે. ચાલો ટનલ પાર કરીને મળીએ. ઓકે, ફાઇનલી મારા કલે જાવ સાયકલ આપણે લિફ્ટ લોતી લીધી, પણ મતલબમાં છે ને, લિફ્ટ નું ખાલી કહેવાનું હોય. આજે ટનલ છે, ટનલ માંથી આપણે સાયકલ પાર કરી દીધી છે. સાયકલ અહીંયા ઉતારી દીધી. હવેનો મિત્રો રસ્તો છે ને, સાવ નીચે છે, ઢાળ છે, ઢાળ. મજા આવવાની છે. કાઈ નહીં, જોતા રહેજો. ઓકે, હર હર મહાદેવ. જો મિત્રો, આ ભાઈ છે ને, તો મીઠાઈ ખવડાવી છે. આ ભાઈ નું નામે રોહિત છે. આપણે હારે રોહિતભાઈ છે. તો જવો, અત્યારે અહીંયા છીએ, મીઠાઈ ખાઈ લઈએ, વધીએ છીએ આગળ. ઓકે, મળીએ પછી આગળ જઈને. હે મારા કલેજાઓ, એક સરસ મજાની જગ્યા બતાવું. જવો તમે ખાલી, જો ડ્રીમ પ્લેસ. હા 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 હા. એટલા ઉપર આવી ગયા છે ને કે ના પૂછો વાત. જો, ચાલો જઈએ આગળ. આવું જ જોવા મળશે. હજી બરફ બાકી છે. હે મારા કલેજાઓ, જોવો કેવું સરસ મજાની જગ્યા છે. તમને નહીં દેખાય? એક સેકન્ડ. હે, જો મિત્રો, ઝરણું છે, ઝરણું. તમને પ્રોપર તો નહીં દેખાય, કાંઈ વાંધો નહીં. તો મિત્રો, અત્યારે હું એવી જગ્યાએ રોકાણો છું કે હું તમને કહી શકું એમ નથી, પણ અમે સેફ છીએ. સરસ મજાની જગ્યા છે. અત્યારે તો અહીં ખાલી મોઢું ધોવાવ્યા હતા. હું તમને આવતીકાલે કહીશ, આગળ તમને જણાવી દઈશ પાકું. તો બસ આજના માટે એટલું. આઈ હોપ કે મિત્રો, તમને આપણો વ્લોગ સારો લાગ્યો. વ્લોગ સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. મળીએ આવતીકાલે. કાલ ચોક્કસ કહીશ ક્યાં રોકાણા છે. ચાલો મળીએ. હર હર મહાદેવ.